हेलो गाइस, वेलकम टू माय ब्लॉग। आज પણ એક નવી વાત સાથે હું લઈને આવ્યો છું, પ્લેન 914। શું તમને ખબર છે એ પ્લેન વિશે શું થયું છે, શું નહીં, કોઈને ખબર નથી। પણ આજે હું એના માટેની એક સિક્રેટ વાત લઈને આવ્યો છું। 1945માં એક પ્લેન ફ્લાઇટ ઉડાન ભરે છે અને પછી અચાનક જ ગાયબ થઈ જાય છે। એટલે એ જે આકાશમાં હોય છે ત્યાંથી ગાયબ થઈ જાય છે। ના ક્રેશ થાય છે, ના સિગ્નલ મળે છે, ના કોઈ પ્રૂફ મળે છે એનું। પણ સૌથી શોકિંગ વાત એ છે કે આ પ્લાન 35 વર્ષ પછી અચાનક એરપોર્ટ પર લેન્ડ કરે છે ને બાકી જોવા જઈએ મને બી નથી ખબર, બટ મેં સ્ટડી કર્યા પછી, મેં થોડું ઘણું જાણ્યા પછી તમને જાણ કરું એટલે આ વસ્તુ શક્ય છે કે નહીં। આ છે દુનિયાની સૌથી મિસ્ટિકલ કહાણી, એટલે બહુ જાદુઈ કહાણી, પ્લેન 914। જુલાઈ 2, 1955 પેન અમેરિકા ફ્લાઇટ 914 ન્યૂયોર્કથી નિમાઈ જઈ રહી હતી। પ્લેનમાં 57 પેસેન્જર હતા અને 4 ક્રૂ મેમ્બર હતા। બધું નોર્મલ હતું, વેધર બી ક્લિયર હતું, કોમ્યુનિકેશન બી પરફેક્ટ હતું। પણ ફ્લાઇટ નિમાઈ પહોંચવા પહેલાં રડારમાંથી ગાયબ થઈ ગઈ અને એર ટ્રાફિક કંટ્રોલે ઘણા પ્રયત્નો કર્યા, પણ સર્ચ ઓપરેશનને પણ ચાલુ કર્યું, પણ ઓશન સર્ચ થયું, ઇમરજન્સી ટર્મ્સ મોકલ્યા, પણ પ્લેનનો એક પણ ટુકડો ના મળ્યો, ક્યાંય બી ના મળ્યો। કોઈ એના કઈ બી પાર્ટ છે, કોઈ એવા મેસેજ છે, કોઈ લોકેશન છે, કે એવી હિન્ટ છે એ બી આપણને નથી મળી। ગવર્મેન્ટે ફાઇનલી ડિક્લેર કરી દીધું કે ફ્લાઇટ 916 પરમનન્ટલી મિસિંગ છે આપણા ત્યાંથી। ફેમિલીએ હોપ છોડી દીધી હતી અને એ મિસ્ટ્રી ધીરે ધીરે દુનિયા ભૂલી ગઈ હતી। પણ અસલી હોરર તો હવે શરૂ થાય છે। 1985માં વેન્ઝુલાના કેન્કાસ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ અને રીડર પર એક અનનોન એરક્રાફ્ટ દેખાય છે। પાયલોટ કન્ફ્યુઝ વોઇસ મેસેજ આપે છે, વેર આર વી, ધીસ ઇઝ પેન એમ ફ્લાઇટ એમ ફ્રોમ ન્યૂયોર્ક મિયામી। એટલે એવું કહે છે કે અમે લોકો આ ફ્લાઇટ લેન્ડ કરવા માંગીએ છીએ, તો અમને પરમિશન આપો। કંટ્રોલ રૂમ આખો પહેલાં શોક થઈ જાય છે કે અમે લોકો કરીએ શું હવે, કેમ કે આ પ્લેન આટલા વર્ષ જૂનું, આટલા વર્ષ સુધી ઉપર રહ્યું તો એ કઈ રીતે રહી શક્યું, એના અંદર પેટ્રોલ ગણો કે કોઈ બી એઝ ઇટ ઇઝ કેટલા વર્ષથી લોકો ત્યાં રહી કઈ શક્યા। તો કંટ્રોલ રૂમ શોધીને કે આ ફ્લાઇટ 30 વર્ષથી વધુ વર્ષ પહેલાં મિસિંગ હતી। જ્યારે પ્લેન લેન્ડ થાય છે, સ્ટાર જોઈ છે, એરક્રાફ્ટ બિલકુલ ઓલ્ડ સ્ટાઇલમાં જ હતો, જેમ 1950માં હોય એ પેસેન્જર પણ ઓલ્ડ ફેશન ક્લોથમાં જ હતા। બધા લોકો નોર્મલ બિહેવ કરતા, જેમ કે તેમના માટે આ બસ થોડી કલાકની ફ્લાઇટ હતી। કંટ્રોલ ટાવરે પાયલોટને કહ્યું, સર ધીસ ઇઝ ધ 1985। પાયલોટ કમ્પલસરી પેનિક થઈ જાય છે, તો કોકપિટમાંથી બહાર જોઈને શોક પણ થઈ જાય છે। કહેવાય છે કે એને એક અંદર કેલેન્ડર જોયો અને પછી ગભરાઈને તુરંત ટેક ઓફ કરી દીધું। અને સૌથી ડેન્જરસ વાત, પ્લેન ફરી એકવાર સ્કાયમાં ગાયબ જ થઈ ગયું। એટલે એ માણસોને લેન્ડ કરીને પાછું ગયા, ના કોઈ લેન્ડિંગ, ના કોઈ રેકોર્ડ, ના પેસેન્જરના એડનું કન્ફર્મ થઈ, ના પ્લેન ફરી ક્યારેક દેખાયું બી। હવે સવાલ આ છે, શું પ્લેન 916 એ ટ્રાવેલ કરીને ફ્યુચરમાં આવી ગયું હતું, કે આ એક ફેક અર્બન લેજન્ડ હતી? રિસર્ચ કરવા પર ખબર પડે છે કે આ એક સ્ટોરીને કોઈ ઓફિશિયલ રેડિયેશન રેકોર્ડ પણ નથી। એક્સપર્ટ કહે છે કે આ કહાની એક ઓલ્ડ ટેબ્લોઇડ મેગેઝિનમાંથી ફેમસ થઈ હતી। એટલે ઘણા લોકો મને કહે છે કે પ્લેન 914 એક ફિકટિવ મિસ્ટ્રી સ્ટોરી છે, પણ આજે પણ આ ઇન્ટરનેટ પર ઘણા લોકો બિલીવ કરે છે કે આ વસ્તુ સાચી છે। અને કઈ મિસ્ટ્રી એવી હોય કે જે સાયન્સને પણ એક્સપ્લેન નથી કરી શકતી? તો તમે શું માનો છો? ટાઈમ ટ્રાવેલ, પેરેલલ યુનિવર્સ, કે બસ એક વાયરલ મેથ્સ? કમેન્ટમાં જરૂર કહેજો ગાઈસ। અને વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરી દેજો। પ્લેન 914 અને પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ। મળીએ નવા વિડીયોમાં, નવી વાર્તા સાથે, નવી કઈ મિસ્ટ્રી કહાની સાથે। જય શ્રી રામ।